મગના બીજ, રાઈના બીજ અને બાજરીના બીજ. આપણે આગલી રાતે પલાળેલા બીજ છે, જેને આપણે દબાવવાથી 2 ફાદ થશે. એ બીજ આપણે દરેક બીજને હાથ વડે દબાવીને જોઈ જોઈશું. જો 2 ફાદ થયેલી જોવા મળે છે કે બીજ કપાઈ જશે. જે બીજમાં ધારો કે ઘઉંના બીજ 2 ફાદ થતી નથી. ત્યારબાદ આપણે ચણાના બીજ, તો ચણાના બીજમાં આપણને સ્પષ્ટ 2 ફાદ જોઈ શકાય છે, થતી નથી. મગના બીજને આપણે 2 આંગળી વડે દબાવતા 2 ફાદ થઈ જાય છે. રાઈના બીજને 2 આંગળી વચ્ચે દબાવતા 2 ફાડ જોવા મળે છે. બાજરાના બીજમાં 2 ફાડ જોવા મળતી નથી. તો આપણે કયા કયા બીજમાં 2 ફાડ જોવા મળી? તો કે ચણાના અને મગના. તો આ ચણાના અને મગ જેમાં 2 ફાડ જોવા મળે છે એને કહેવાય દ્વિદળી. અને જે બીજમાં 2 ફાડ જોવા મળતી નથી, દાખલા તરીકે ઘઉં, મેથી, રાઈ અને બાજરી, તો આમાં 2 ફાડ જોવા મળતી નથી. આ બીજને કહેવાય એકદળી બીજ.